નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 એમ કુલ 3 વખતના જે ડીએડીઆરના હપ્તાઓ અટકાવી દેવામાં આવ્યા હતા કોરોના સમયે. તો 18 મહિનાના આ બાકી ડીએડીઆરના એરિયર્સને લઈ અને ઘણા લાંબા સમયથી વિવિધ સરકારી કર્મચારી યુનિયનો અને પેન્શનર્સ યુનિયનો સરકાર સામે મિત્રો દેખાવો કરી રહ્યા છે. તેમજ મિત્રો બેઠકો પણ યોજી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા ટ્રસ્ટના મસ્ત થઈ રહ્યા નથી સરકાર. અને સરકાર દ્વારા કર્મચારીઓના 34,500 કરોડ રૂપિયા જે કોરોના સમયે બચાવવામાં આવ્યો હતો તેને આપવાને લઈ અને સરકાર મિત્રો કઠોર વલણ અપનાવી રહી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએઆરએસને લઈને સરકારનું વલણ સ્પષ્ટ થયું છે. સરકાર દ્વારા લેખિતમાં જવાબ પણ આપી દેવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે સરકાર દ્વારા કોરોના સમયે રોકવામાં આવેલા આ ડીએડીઆરના એરિયર્સને લઈ અને શું સ્પષ્ટતા કરાઈ છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. અને જો વિડીયોમાં તમે નવા હોય, ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ જીકેના વિડીયોઝ અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્રીય કર્મચારીઓના કોરોના સમયે અટકાવવામાં આવેલા 18 મહિનાના બાકી ડીએઆરએસ અંગે સરકારનું વલણ સ્પષ્ટ થયું છે. લેખિત જવાબ પણ મળ્યો છે. તો કર્મચારીઓ માટે સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓ પાસે 18 મહિનાના ડીઆરના એરિયર્સ બાકી છે. હવે આ અંગે સરકારનું વલણ સ્પષ્ટ થઈ ગયું છે. બાકી ડીએ અંગે સરકારે લેખિત જવાબ આપ્યો છે. જવાબ સાથે કર્મચારીઓની રાહનો અંત પણ આવ્યો છે. આપ સૌને જણાવી દઈએ કે કોરોનાના રોગચાળા સામે જે છે તે સરકાર દ્વારા આ લાખો કરોડો કર્મચારીઓ માટે ડીઆરના 3 હપ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આમ 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 આમ કુલ 3 હપ્તાઓ ડીએડીઆરના સરકાર દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. અને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કોરોનાની સ્થિતિ જે છે તે મિત્રો તેના પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે દેશ આર્થિક પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે કર્મચારીઓ હવે 18 મહિના સુધી જે ડીએડીઆર રોકવામાં આવ્યા હતા તેને જે તે મિત્રો રિલીઝ કરવાની વાત કરી રહ્યા હતા. કોરોના સમયે 18 મહિના સુધી ડીએડીઆર સરકારી કર્મચારી અને પેન્શનર્સને ના આપીને કેન્દ્ર સરકાર દ્વારા કુલ 34,500 કરોડ કરતાં વધારે રકમ બચાવવામાં આવી હતી. વાત કરીએ મિત્રો આગળ, તો 18 મહિનાના ડીએના એરિયર્સનો જે છે તે કોરોના સમય દરમિયાન 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થાની બાકી રકમ બંધ કરવામાં આવી હતી. તેના પર કેન્દ્રીય કર્મચારીઓ સતત સરકાર પાસે ડીએ એરિયર્સની માંગ કરીને જવાબ માગી રહ્યા હતા. હવે આનો જવાબ આવી ગયો છે. કર્મચારીઓ મોંઘવારી ભથ્થાના બાકીની રાહ જોઈ રહ્યા છે, જેના પર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. નાણાં મંત્રાલયે ડીએ એરિયર્સ પર જવાબ આપ્યો. તો મોંઘવારી ભથ્થા એના રોકાયેલા બાકીદારો પર નાણાં મંત્રાલયનો અંતિમ જવાબ આવી ગયો છે. ચર્ચા હતી કે સરકારનો ત્રીજો કાર્યકાળ આવી ગયો છે અને આ દરમિયાન સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે. કર્મચારી સંગઠનોએ પણ આ અંગે સ્ટેન્ડ સ્પષ્ટ કરવાની માંગણી કરી હતી. હવે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય તરફથી સ્પષ્ટ જવાબ આવ્યો છે. અગાઉ ના પાડી હતી. કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા, જે અંગે નાણાં મંત્રાલય દ્વારા અગાઉ પણ જવાબો આપવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે હંમેશા ઇનકાર કર્યો છે કે ડીએ એરિયર્સ પ્રાપ્ત થશે નહીં, પરંતુ આ વખતે જવાબ લેખિતમાં આવ્યો છે. 18 મહિનામાં ડીએ એરિયર્સ પરનો જવાબ છે. તો કેન્દ્ર સરકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલોનો જવાબ આવી ગયો છે. આના જવાબમાં નાણાં મંત્રાલયે ડીએ અને ડીઆરના લેણા ચૂકવવાની કોઈ સંભાવનાને નકારી કાઢી છે. 18 મહિનાના ડીએનું એરિયર્સ મળવાની કર્મચારીઓની આશા હવે પૂરી થઈ ગઈ છે. 18 મહિનાના ડીએ એરિયર્સ પર સરકારનો જવાબ. તો મિત્રો, રાજ્યસભાના સભ્ય જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને 18 મહિનાના બાકી ડીએ પર સરકારને સવાલ કર્યા હતા. ગત મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે 22 નવેમ્બરથી લઈ અને 20 ડિસેમ્બર સુધી સંસદનું જે શિયાળુ સત્ર મળ્યું હતું, તેમાં રાજ્યસભામાં આ બંને રાજ્યસભાના સાંસદો જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને 18 મહિનાના બાકી ડીએડીઆરના એરિયર્સ વિશે સરકારના પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પહેલો સવાલ એ હતો કે શું કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સોના 18 મહિનાના ડીએ અને ડીઆર અપડેટને બહાર પાડવાનું વિચારી રહી છે, અને જે કોરોના દરમિયાન રોકી દેવામાં આવ્યા હતા. બીજો પ્રશ્ન એ હતો કે સરકાર વિચારતી હોય તો તેની વિગતો આપવી. ત્રીજો પ્રશ્ન એ હતો કે જો તે રિલીઝ નથી થઈ રહી તો તેના પાછળનું કારણ શું છે તે પણ જણાવો. દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચોથા પ્રશ્નના સંબંધિત રજૂઆતો આ અંગે વિગતો માંગવામાં આવી હતી. સરકાર તરફથી આ જવાબ મળ્યો છે. કેન્દ્ર સરકાર વતી રાજ્યસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો હતો કે જેમાં 18 મહિનાના એરિયર્સ ચૂકવવાના પ્રશ્ન પર તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને નકારાત્મક જવાબ આપ્યો હતો. અન્ય પ્રશ્નોના જવાબ પણ તેમણે કહ્યું હતું કે પ્રશ્ન ઊભો થતો નથી. ત્રીજા અને ચોથા પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે ડીએડીઆરના 3 હપ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણય કોરોના દરમિયાન લેવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન દેશમાં આર્થિક વિક્ષેપ હતો. સરકાર નાણાં પર દબાણ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારને રજૂઆતો મળી છે. જવાબમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની
દેશ પર પ્રતિકૂળ નાણાકીય અસર પડી છે. આ સમયગાળા દરમિયાન સરકારે કલ્યાણકારી પગલાઓ પણ લીધા હતા. આના કારણે દેશને કલ્યાણકારી કાર્યો માટે નાણાં પૂરા પાડવા માટે રાજકીય ખાદ્યનો સામનો કરવો પડી રહ્યો હતો. આ કારણોસર સરકારે નિર્ણય લીધો હતો. કર્મચારીઓને ડીએમાં વધારાનો લાભ મળશે. કેન્દ્રીય કર્મચારીઓને ભલે 18 મહિનાનું ડીએ એરિયસ ન મળ્યું હોય, પરંતુ નવા વર્ષમાં માહિતી આવી રહી છે કે મોંઘવારી ભથ્થામાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે 3% વધારો થઈ શકે છે. જાન્યુઆરી 2025થી તે લાગુ થશે. આ વધારા સાથે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સનું ડીએ વધીને 56% થઈ શકે, જેની જાહેરાત મિત્રો આગામી જે છે તે મિત્રો માર્ચ મહિનામાં થઈ શકે છે. આમ 18 મહિનાના ડીએડીઆર્સના જે પ્રશ્નો છે તે પ્રશ્નાર્થ પર સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે. જય હિન્દ, અસ્તુ.